આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। જો કહી શકાય કે આજે અમદાવાદમાં આઈપીએલની પ્રથમ ક્વોલિફાયર મેચ યોજાશે, જેમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે। સ્ટેડિયમમાં 3000 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। તો કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે આજે મેચ યોજાવાની છે। આજે અમદાવાદમાં આઈપીએલની પ્રથમ ક્વોલિફાયર મેચ યોજાવાની છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે તો કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે આજે મેચ રમાવાની છે। સ્ટેડિયમમાં 3000 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત કરાશે। તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે આજે મેચ રમાવાની છે। અમદાવાદમાં આઈપીએલની પ્રથમ ક્વોલિફાયર મેચ। તો આજે અમદાવાદમાં આઈપીએલની પ્રથમ ક્વોલિફાયર મેચ યોજાવાની છે। ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાવાની છે અને તેમાં સ્ટેડિયમમાં 3000 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે આજે રસાકસીનો જંગ। તો આજે અમદાવાદમાં આઈપીએલની પ્રથમ ક્વોલિફાયર મેચ યોજાવાની છે। તો કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે આજે મેચ, જેમાં સ્ટેડિયમમાં 3000 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।